આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારી મહેનત અને સમય પણ તમે બચાવી શકશો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના ક્રોકરી આવે છે ને, કાચના નાના મોટા બાઉલનો સેટ આવે છે. કોઈ પણ તમારે વ્હાઇટ હોય કે આ રીતના બ્લેક હોય, જુઓ બ્લુ પણ આવે છે. તો આ રીતના સેટ આપણે છે ને ક્યારેક આપણે આ રીતના ભેગા કરીને રાખીએ ને ક્યાંય પણ કબાટ વગેરેમાં, તો તેમાં સ્ક્રેચ એટલે કે લીટા પણ પડી જાય અને ક્યારેક આપણે હાથમાંથી છટકી જાય ને તો તૂટી જવાની પણ બીક રહે. તો તેના માટે શું કરાય, જો આ રીતના આપણે પાસે શોપિંગ બેગ હોય છે ને, એકદમ સોફ્ટ અને સરસ હોય છે. તો તેને છે ને આપણે કોઈ પણ શોપિંગ બેગ લઈ લેવાનું, તમારી પાસે જેવું પણ હોય ને નાનું મોટું, અને તેને છે ને કાતરથી આ રીતે આપણે પહેલાં ખોલી લેવાનું, કટ કરી લેવાનું આખું, અને ત્યાર પછી એના પીસેસ કરી લેવાના. જો આ રીતે ચોરસ તેના કટકા આપણે જેટલા પણ બાઉલ હોય એટલા ગણીને કરી લેવાના. અને ત્યાર પછી જો આ રીતે આપણે રાખશું ને, એક એક બાઉલની વચ્ચે આપણે જે કટ કર્યો છે ને પીસ, એ આપણે રાખવાનું અને ઉપર એક બાઉલ રાખવાનો. તો આ રીતે રાખવાથી શું થશે કે ક્યારે પણ આપણે ઉતાવળમાં લેતા હોઈએ કે કંઈ પણ હશે ને તો તેમાં કોઈ લીટા વગેરે પણ નહીં પડે અને હાથમાંથી આપણે છૂટી જવાની પણ બીક નહીં રહે. જો આ રીતે સરસ રહેશે. આ રીતે મોટા બાઉલમાં રાખીને તમે આ રીતે સાથે ક્યાંય પણ કબાટમાં નાની જગ્યામાં પણ રાખી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. કોઈ પણ તમારે બાઉલ સેટ હોય કે કાચના કપ હોય ને તેમાં પણ આ આઈડિયા યુઝ કરી શકાય. ત્યાર પછી જો આ રીતના આપણે બટેટા બાફીએ ને, તો ક્યારેક આપણે ઉતાવળમાં હોય ને આ રીતે ગરમ હોય ને તો આપણે એ છોલવાની ખૂબ જ આપણને પ્રોબ્લેમ આવે. તો તેના માટે છે ને તમારે આ રીતના જે કાંટા ચમચી આવે છે ને તે આપણે લઈને તેમાં આ રીતે બટેટાને આપણે નાખી દેવાનું. અને ત્યાર પછી આ રીતનો ચીપિયો આપણી પાસે હોય છે ને રોટલીનો, તો તે ચીપિયાથી તમે આ રીતે તેની છાલ કાઢશો ને, જુઓ તો તમારે હાથ પણ નહીં બળે. ગમે એટલું પણ ગરમ હશે ને બટેટું તો ફટાફટ આપણે છોલાઈ જાય. ને છોલીને આપણે ઠંડા કરવા પણ રાખી શકાય. જુઓ છાલમાં તમે જોઈ શકો છો બટેટાનું કંઈ ભાગ પણ નથી નીકળતો, વેસ્ટ પણ નથી થતો અને એકદમ તરત જ આપણે બટેટું છોલી લીધું છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. ગમે એટલું પણ ગરમ બટેટું આ રીતે તમે છોલી શકો. ત્યાર પછી જો આ રીતે આપણે દૂધની તપેલીમાં છે ને મલાઈ આ રીતે બધીમાં આખામાં જામી જતી હોય છે. તો તેના માટે શું કરાય, આપણે જે સ્ક્રબરથી આપણે વાસણ ધોવાના કૂચાથી આપણે સાફ કરતા હોય ને આ રીતે, તો આપણું જે સ્ક્રબર હોય ને તેમાં પણ ચિકાસ થઈ જાય, નીકળે નહીં અને તેમાં વાસ પણ થઈ જાય. તો તેના માટે આ રીતના આપણે દવાના બોટલના ઢાંકણ હોય છે ને, તો આ રીતે પતરાનું ઢાંકણ મેં સરસ ધોઈ લીધું છે, તે આપણે લઈ લેવાનું. અને તેનાથી છે ને આ રીતે તમે કરશો ને તો બધી જ મલાઈ જુઓ તમારે 1-2 સેકન્ડમાં જ સાફ થઈ જશે. તમારી મહેનત અને સમય બંને બચશે. આ રીતે તમે કરશો ને તો તમારે કોઈ પણ સ્ક્રબરની કે કોઈ પણ કૂચાની જરૂરત પણ નહીં પડે અને ઘસવું પણ નહીં પડે. ખૂબ જ સરળતાથી આ રીતે સાફ થઈ જાય છે. અને હું તમને તેમાં પાણી પણ નાખીને બતાવું છું. આપણે જરા પણ ઘસવાની, જો તરત જ બધી મલાઈ છે ને નીકળી ગઈ છે આ રીતે. હવે આપણે પાણી નાખીને જોઈશું. તો જો અહીંયા મેં સાદું પાણી લીધું છે અને આ રીતે આપણે પાણી નાખીને ફેરવી નાખીશું. તો આપણે સ્ક્રબર પણ ગંદુ ન થાય, ચીકણું ન થાય અને આપણે વધારે ઘસવાની કોઈ મહેનત પણ નહીં લાગે. જો આ રીતે પાણી ઢોળીને તમને બતાવું છું. તો અહીંયા મેં ખાલી સાદા પાણીથી જ 2 વખત ધોયું છે. હજી આપણે માંજવાનું તો બાકી જ છે. અને તપેલી કેટલી સરસ ક્લીન થઈ ગઈ છે. એ જ રીતે જો અહીંયા આપણે તેલ ઘીની બરણી જે હોય ને ખાલી થતી હોય ને તો ખૂબ જ ચિકાસ થઈ જાય, જો અંદર પણ અને બહાર પણ આપણને સાફ કરવામાં ખૂબ જ મહેનત પડે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતે આપણે ગરમ જરાક પાણી કરી લેવાનું, અડધા ગ્લાસ જેટલું, અને તેમાં પહેલાં ઉમેરી દેવાનું. આ રીતે ગરમ પાણી નાખશું ને તો તેનાથી આપણે બધી ચિકાસ તેની હશે ને એ દૂર થઈ જશે. જો આ રીતે ગરમ પાણી બધામાં ફેરવી લેવાનું અને તેનાથી આ રીતે સાફ કરી લેવાનું. જો બહારના ભાગે પણ ખૂબ જ ચિકાસ હોય છે તેલની ઘીની બરણી ઉપર, તો બહાર પણ આપણે આ રીતે નાખવાનું. અને ત્યાર પછી આપણે જો સાદા સ્ક્રબરથી આપણે સાફ કરીએ ને આ રીતે, આપણે કોઈ પણ ડિશવોશ કે આપણે સાબુથી આપણે વાસણ ધોતા હોઈએ ને તો આ બધું નીકળશે નહીં, તો અને એની વાસ પણ રહી જશે. તો તેના માટે છે ને આપણે અડધી ચમચી એટલું જે મીઠું હોય ને આપણે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ એ મીઠું આપણે સ્ક્રબર ઉપર નાખી લેવાનું. અને તેનાથી તમે મીઠાથી ઘસશો ને તો તે છે ને સ્ક્રબરનું કામ કરશે. જુઓ મીઠાથી શું થશે કે બધા જે તેના દાગ જામી ગયા હશે ને તેલ કે ઘીના, તે બધા જ કાળા કાળા ચિકાસવાળા દાગ નીકળી જશે. અને તેમાંથી જો સ્મેલ આવતી હશે ને કોઈ પણ તેલની કે ઘીની, તો તે પણ દૂર થઈ જશે. આપણે એકદમ ક્લીન તમારી બરણી હશે ને, જો અમે ધોઈને તમને બતાવું છું, આજુબાજુમાં કેટલા કાળા દાગ હતા બધા તમે જોઈ શકો છો કે મીઠાથી અને સરફથી નીકળી ગયા છે અને એકદમ ક્લીન અંદર બહાર બંને બાજુ થઈ ગઈ છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. ટ્રાય કરીને આ રીતે તમે જરૂરથી જોજો. ત્યાર પછી જો આ રીતના આપણે છે ને બટેટાને આ રીતે આપણે પતરી કરવી હોય, ક્યારેક ભજીયા માટે કે કોઈ પણ શાક આ રીતે આપણે કરવું હોય તો છરીથી આપણે આ રીતે કરીએ ને પતરી તેની, તો ખૂબ જ જાડી થાય અને વાર પણ લાગે. તમે આ રીતનું લઈ લેશો ને સ્પીલર, જો આ રીતે આવે છે ને છોલવાનું, તેનાથી તમે કરશો તો એકદમ આછી થશે. તમારે ભજીયા પણ સરસ બનશે અને શાકમાં પણ જો આપણે ગેસ ઓછો બળે, તરત જ ગળી જાય. જો આ રીતે પાતળા પાતળા તેના પીસેસ તમને કરીને બતાવું છું. ખૂબ જ સરસ આ આઈડિયા છે. તમે એકવાર આ રીતે બટેટાની પતરી કરીને જોજો. વાર પણ નહીં લાગે, ફટાફટ થઈ જશે અને એકદમ પાતળા પાતળા થશે, એકદમ ઝીણા થશે. જુઓ
તો અહીંયા તમે જોઈ શકો છો છરીથી ને બંનેનો ફરક કેટલો છે. છરીથી એકદમ જાડા થાય અને આ રીતે કરવાથી એકદમ પાતળા થશે. એ જ રીતે આપણે જે ડુંગળી આવે છે ને તેના ડુંગળી પણ સમારી શકાય. જો આ રીતના પીલરથી ડુંગળી આપણે ક્યારેક કચુંબર માટે કે એકદમ ઝીણી જોઈતી હશે ને તો એકદમ ઝીણી ડુંગળી ફટાફટ તમારે કપાઈ જશે. અને તમે જુઓ કેટલી ઝીણી છે. આ રીતે છરીથી આપણે ના કાપી શકાય, આપણે ચોપરનો ઉપયોગ કરવો પડે. તો આનાથી ક્યારેક આપણે ઝીણી ડુંગળી ઉતાવળ હોય ને તો તમે કટ કરી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. બધા આઈડિયા કેવા લાગ્યા છે કમેન્ટ કરજો અને સારા લાગ્યા તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.